હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય બ્લોગ. આજે આપણે ઓર્ડર કર્યો છે બ્લુ લાઇટ. હેલો મિત્રો, તો આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ નવો બ્લોગ. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો, મજામાં? આજે આપણે ખાસ તો નહીં, પણ આજે આપણે આરામનો દિવસ હતો, એટલા માટે અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. સવારે તો કંઈ કર્યું નથી ને. જો આયા બેઠા છે મમ્મી. મમ્મી આ કહી દો. અરે પપ્પા મજામાં? ચોથી બોલો, કઈ કેવું છે તમારે? સરપ્રાઈઝ કરતા હતા ને હમણાં કાંઈ શું સરપ્રાઈઝ છે? સરપ્રાઈઝ છે, પપ્પા એ કીધું છે કે સરપ્રાઈઝ આપીશ, પણ હવે શું સરપ્રાઈઝ આપે એ તો હવે હજી કીધું નથી ક્યારે આપશે ને ક્યારે નહીં. આદેશભાઈ, કઈ કેવું તમારે? ઈ તો મૂંગો જ છે, બોલતો નથી. ને આજે આપણે થોડુંક ફ્રી હતા બધા ઘરના લેડીઝ, એટલે ઘઉંનું હમું નમું કરવાનું કાઢ્યું છે. આ જોઈ શકો છો તમે પાછળ. કાજલબેન જો આમાં કરે છે. અત્યાર સુધી ભાભી હતા, પણ છોકરાને બહુ ઊંઘ આવતી હતી એટલે એને હુવા જવા દીધો છે. અત્યારે હુવડાવે છે. હમણાં અડધી પોણી કલાક થઈને આવશે. હેલો મિત્રો, તો પાર્સલ આજે આવી ગયું છે મીશોમાંથી. 7 દી પહેલાં પાર્સલ મંગાવ્યું હતું, તો અત્યારે આવી ગયું છે. એમનો કોલ આવ્યો હતો 4:30 જેવું થયું છે બપોરના. અત્યારે કોલ આવ્યો હતો એમનો, એટલે મીશોમાંથી પ્રોડક્ટ મંગાવેલી છે. શું મંગાવેલી છે એ તમારી માટે સરપ્રાઈઝ છે. જ્યારે પાર્સલ આવે અને ઓપન કરવી ત્યારે તમને જણાવશું. અને પ્રોડક્ટ કેવી છે, કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ નથી, કે ફોલ્ડિંગવાળી છે, એ પાર્સલ આવે અને આપણે ઓપન કરવી ત્યારે ખબર પડશે કે કેવી રીતની પ્રોડક્ટ છે અને કમ્પ્લીટ છે કે કંઈ ફોલ્ડિંગવાળી છે. ત્યાં સુધી મિત્રો જોડાયેલા રહેજો. તો આપણે કોલ આવી ગયો હતો મીશોવાળાનો, અને મીશોવાળાની રાહ જોઈ છે. અત્યારે 7 દી પહેલાં એક પાર્સલ મંગાવ્યું હતું, એટલે 5-10 મિનિટમાં જો આવી ગયા. હાલો, શું પાર્સલ આવ્યું છે તમે આગળના બ્લોગમાં જણાવશું. તો પાર્સલ આપણે પિકઅપ કરી લીધું છે, જોઈ શકો છો તમે. તો આપણે જોઈ શકો પાર્સલ લઈ લીધું છે, અને આપણે હવે ઓપન કરીને જોઈએ અને તમને પણ બતાવીએ કે પાર્સલમાં શું છે. હેલો મિત્રો, તો પાર્સલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે પાર્સલ ખોલવું પહેલાં ચેનલને જોઈન કરી નાખો અને લાઈક કરો ને શેર કરી દો. આપણે બપોરના રાહ જોતા હતા કે ક્યારે આવે, પણ એ ભાઈને થોડુંક કામ આવી ગયું હતું એમરજન્સી, એટલે સાંજ પડી ગઈ છે. 6:30-7 જેવું થઈ ગયું છે. અને આપણે પાર્સલ ખોલવી પછી તમને દેખાડું કે આ પાર્સલમાં શું છે. તો તમે જોઈ શકો છો કે પાર્સલ આપણે આવી ગયું છે. તમારી માટે જે સરપ્રાઈઝ હતું એ બહુ આઘું નથી. જોઈ લો તમે, આપણે મંગાવી છે લાઇટ છે બ્લુ કલરની. એનો કલર છે બ્લુ. હવે જોઈ કેવી થાય છે તે ચેક નથી કર્યું આપણે. તમારી સામે ઓપનિંગ કરું છું હજી. જોઈ લો. આઈ થિંક તો પેકિંગ તો મસ્ત છે. હવે એમાં કંઈ ફોલ્ડિંગ છે, કઈ રીતનું છે એ જોવી પછી ખ્યાલ આવે કે રિટર્ન કરવી કે આમનામ રાખવી. લાઇટિંગનું કામકાજ તો કમ્પ્લીટ લાગે છે, કેમ કે પેકિંગ સરસ હતું. ને લંબાઈમાં પણ ઘણી છે લાઇટ, એટલે આપણે જે એરિયા છે એ કવર કરી લે છે ઘરનો. રૂમમાં લગાડવા માટે લાઇટિંગ મંગાવી છે, બરાબર. હવે આપણે રૂમમાં કઈ રીતની લગાડવી, કઈ જગ્યાએ લગાડવી ને કઈ જગ્યાએ આનો ઉઠો આવશે એ આપણે જોઈને ચેક કરીને પછી આપણે લગાડી દેવી. ઓકે મિત્રો, આપણે લાઇટિંગ લઈ લીધી છે અને ચેક કરવાની છે અત્યારે. તો આપણે રૂમમાં આવતા રહીએ છીએ અને લાઇટિંગ ચેક કરવાની છે કે કેવી પડે છે, અંજવાળામાં કેવી થાય છે. અને અંજવાળા બાદ અંધારું કરવી
ત્યારે કેવી પ્રકાશ આપે છે લાઇટિંગ આપણે ચેક કરી લેવી. પેલા તો આંદોળામાં જોયું કે કેવી લાઇટિંગ થાય છે. જોઈ લો, લાઇટિંગનું કામકાજ એક નંબર છે. આખો માહોલ વાતાવરણ આખું ફેરવી નાખે એવી લાઈટ છે. એટલે અને આનું મટીરિયલ પણ જાડું છે. એટલે મંગાવ્યું હોય તો મીશોમાંથી મંગાવી લેજો. હવે આપણે એ નક્કી કરવાનું છે કે ઘરના કયા ખૂણે અને કઈ જગ્યાએ લાઇટિંગ કરવી કે જેથી આપણે વિડીયો ઉતારવામાં વાંધો ન આવે. હેલો મિત્રો, તો આજે નાસ્તો કરવાની બધાની ઈચ્છા હતી. નાસ્તો કરવાનું બધા કહેતા હતા, તો નાસ્તો બનાવ્યો છે. અને બધા જોઈ લો, ટોટલી ફેમિલી બધી ભેગી થઈને નાસ્તો કરે છે. અને મને ભૂખ લાગી છે એટલે થોડોક નાસ્તો બાસ્તો કરી લેવી, બરોબર. પછી લાઇટિંગ નું વિચારી કે લાઇટિંગ કઈ જગ્યાએ મૂકવી છે અને ક્યાં મૂકવી છે. મમ્મી હાલો ને હવે નાસ્તો કરવા. જોઈ લો, મમ્મી નું કામ પતતું નથી. મમ્મી ખીચડી અમી કરે છે. મમ્મી હાલો એટલે બધા બેસી જાવી નાસ્તો કરવા.